સોરી ચંપાડી, તું તો કહેતી હતી કે મારે અહીં હાથમ કરવા નથી આવવું ને પછી કેમ અહીંયા આવી હજી પડી છો? હવે તારો ડોહો આ વરસાદ બંધ રહીએ તો જવાય ને, સુરત કેમ પૂગવું? ગયા તા અહીં અમે પછી શું થયું એલી ખબર? બરાબર અમે આઠમ નદી નીકળ્યા અને પછી રસ્તામાં ઓલો બેડની નદી આડી આવી તો જામનગર સુધી પહોંચાય એમ નમરે. પછી વૈરા પાછા એ નદી નડી. પછી પેલી કાંઈ સાધને ન મળે ને પછી હું કોઈ રિક્ષાવાળા કે કોઈ બસવાળા કે કોઈ ના લઈ જાય, આમ આગળ જાય જ નહીં, કોઈ જીગર જ ન કરે નદીમાં. પછી હું મારા માસીના છોકરાને ઈકો હતો, પછી એમાં પાછા આવતા રહ્યા ને પછી ઈ માસીની તો બધા વયા ગયા. હવે તો એને તો આમ જવાય છે ને, કલ્યાણપુર સાઈડ જવાનું છે એને, એટલે ઈ તો એમને વયા ગયા. પછી અમે તો અહીં રોકાઈ ગયા. માં એવું થયું હતું અમે મારા માસીને ઘરે એલી જામનગર ગયા હતા, ન્યા પછી રહી ગયા હો. જામનગરે બહુ વરસાદ એલી બહુ પડ્યો. અમે હાતમને દી તું માનને સવારમાંથી અમે મારા માસીને બધાને શીતળા માતાના મંદિરે જવાનું હતું આ પૂજવા. પછી પૂજા પાઠ બધું કરી લીધું અને પછી ઘરે આવીને આ બધું ટાઢું હતું એ જઈમાં, ચેવડો ને આ બધા ચણા વઘાર્યા ના તે ને એવું બધું જે ટાઢું હતું એ જમી અને પછી છે ને મેળામાં જવા નીકળ્યા. બપોર સુધી અમે જામનગરનો મેળો કર્યો અને ઘરે પહોંચ્યા. અમને એમ થયું કે હવે આજે છે ને આ વાતાવરણ ખરાબ છે ને કાલ આવશું. પછી એટલે ઘરે આવતા રહ્યા ને વરસાદ ઉપડ્યો. તમારે ત્યાં આઠમ નદી ચાલુ થયું હતું ને જામનગર અમારે બપોર પછીથી હાથમ નદી ચાલુ. પછી હું ઘરે ને ઘરે ક્યાંય કંઈ જોવાય નહીં એલી એવા ભરાણા. પછી તો એલી તો તું નસીબવાળી મેળો કરી આવી. આ જામનગર વાસી બધા આજે જવાના હતા, એ તો બધા હું બપોર પછી જાય ને તમે સવારમાં જ ગયું કિસ્મતવાળી લે કરી એવી તો ખરી મેળો. કેવો હતો મેળો? મેળો હજી ભરાતો તો બધી પબ્લિક આવતી હતી. અમે ગયા તે પારવાણમાં હું મારા માસી ને એને દીકરી આવી તેને છોકરા ઝીણકા ઝીણકા હોય સવારમાં લઈ જવા પડે. બસ બપોર પછી ધક્કા મૂકી મજા ના આવે. એમ તો ઠીક ઠીક હતો, ઠાવકો હતો. હજી તો બધા પબ્લિક જેમ વધે બધું ખુલ્યા રમકડા ના તે ને બધું. એમ તો ચકડોળ ઘણા બધા હતા પણ એલી આજ વખતે બહુ મોંઘું છે. 100 રૂપિયા ટિકિટ. ગમે એમાં બેસવું હોય, નાના છોકરાને બેસાડો હોય તો 100 રૂપિયા લે. પરવા તો 50-60 હતા, હવે તો 100 રૂપિયા. ઓહો એટલે એવું હોય તો ત્યાં પાયસમનો મેળો ખંભારીએ ભરાહે તો ઈ ન્યા હું કેટલા હે ભરાવાનો તો હે ખંભારીએ કા કઈ ઓલી વાવડ છે? તારે હજી પાચમનો મેળો કરીને જાવું જ લાગે સુરત નહીં? હજી નથી હું બહુ ધરાણી એલી તું માસીને ઘરે. હવે તો ત્યાં ભોઠી પડ તું ભોઠી પડ. સંપાડી હતું ભોઠી પછી પડજે ને. આ ગાહડો એક કપડા છે મને ધોવાલા ગાલમાં બેન ઝટ કર. વાં જઈને જમવાનું હજી મમ્મીએ કર્યું હોય નહીં કર્યું હોય. આ વરસાદના દીના બધા આગો છે. ચકીબેન જરાકતા પૂરો ખાવા દેવા. ઘરે કેટલું કચરા પોતાના આન તેન કામ કર્યું ને અહીંયા જોતો નજારો તો જોતું ઝરણા ને એ કેવી મજા આવે લીલોતરી. વરસાદ આવ્યો એટલાથી મજા ના આવી પણ હવે તો જો કેટલું મસ્ત. એમ થાય કે આ પાણી તો હાવ આમ હોય એટલું પી જાય એવું મન થાય એલી પૂતળી. હવે ઠાવકીની શું આમ હેઠી ઉતર ને આમ થોડુંક ધોવાલા ઝટ કર. આ જો ઉપર સાંભળું વરી થયું છે. હજી આ બાપો આવે નહીં તો હારું વરસાદ. આનું કાંઈ નક્કી નથી. આ અંબાલાલ કાકાએ દીધી જ છે આગાહી, વરી પાસ ચાલુ થાય. શું કરશું? એકવાર કપડા બધું આગળ ઉતરી જાય ને ધોવાઈ જાય ને હુકાઈ જાય તો ઉપાધિ તો નહીં. સોરી સકલી તું તા દેખાણી જ હમણાં નહીં હો. 9-10 દી થયા. ક્યાં ગઈ તાકે ગઈ રાંધણ સટને દી મેં તને જોઈતી. આ તારા વ્યુઅરે કહેતા હે કે રાંધણ સટ પછી સકલી તા વરસાદમાં ઉડી ગઈ કે તણાઈ ગઈ કે હું થયું હે? આજ દેખાણી સેટ તું. હવે બાપા એ તો હલવાના હોય બધા આ વરસાદમાં. બાપા મારીમાં હાલતું હોય આડા આવરું. સાતમ આઠમનો તહેવાર હતો એમાં બધા સગાવાલા ના આવતા હોય તો એમાં ચડી જાય. પછી જો આ વરસાદ આવ્યો એટલે પછી લાઇટ હતી નહીં અને ટાવરે હતા નહીં એટલે બધું એમ હતું. સકલી તણાઈને ક્યાં જાય બાપા. ને આજ જો મારી મમ્મી આ ઢગલું એક કપડાં કાઢ્યા બધે નાના છોકરાના મોટાના. મારા માસિયારું 2-3 રોકાણ્યું છે. 2 બીજી હજી આવી એને તાજ મૂક્યા છે અમારે મંગલો. અને આને જો હવે સુરત જવાનું છે પણ કહે કે પાચમનો મેળો કરીને જાઉં પાચમનો મેળો કરીને જાઉં તે પછી જાહે. તે સોરી સકલી હવે તને હરમ ના આવે કે તારે હવે ઘર ભેગું થઈ જવું જોઈએ, તારે હાહરે વહીમ જવું જોઈએ? હાતમ વહી ગઈ એના યાદ કેટલા દી થઈ ગયા, માથે 6-7 દી થઈ ગયા. હા શ્રાવણ મહિનો પૂરો થવા આવ્યો, થઈ ગયો જ લેને આજતા. તો હવે તારે અહીંયા કોક તને આડો પાડો જોહત કે સકલી વાંધે જઈવી પાકી જ વાત છે. બધા એમ જ કહેવાના છે. એ કેવા હોય ને એ કીએ મારે હાથમ આઠમ ક્યાં અહીંયાથી બારો નીકળવાનું નતો. 2 દી વધારે અહીંયા રહો મમ્મી ત્યાં હે. આ બધા માસીયારું બેન ભાઈ આવ્યા હોય તો મજા તો આવે ને 2 દી રહેવાના. વાંધા કે તો વાંધે, હું તો વાંધે નથી એ તો મને જ ખબર છે.
દુનિયા કેવા વાળી કીધે રાખે કે છોકરી વાંધે એટલે આ 2 ડગલા વાળી મારે હારું છે બરાબર ને મારે જાવું હોય ને તઈ જ જાય અને અમારે વડી ઉમે આવી ગઈ હાયતમ કરવા પોતે વેલી વહી ગઈ હતી આ ફેડી આવે ને બધું કરે સાફ સફાઈ ને આ ને તે ને મારે હા હોય ન દે કોઈ કર્યું નહીં હોય એમને પડ્યું હે બધું ત્યાં જઈને શું છે બગડાટી ફાટે આ મમ્મીના કપડાનું નાગું બધું ઉતાર લઈ ત્યાં ત્યાં બધું ચાલુ થઈ જાય આ મમ્મીને ઠીક બિચારી એટલું કંઈ કરી લે પણ ઓલી તો હાવ બેઠા બેઠ હોય એ પાછું હવે આ અમારે મંગુડીની લગ્નની તૈયારી ચાલુ થાય એમાં બધી ખરીદ્યું ને આ ને તે પછી એમાં વેત કેમ આવે એ જાવું નથી બે દી રોકાવું છે થોડુંક જો અહીંયા આ બધા સેતી મજા આવે અને ઓલી આ ફેરી આવે ને ભલે ધડબડાટી બોલાવે કોઈ કામ કરતી નથી જીમમાં જાય આટલા દિનો આગું કરાય જ નહીં કપડાનો અમે જો લાઇટ આવીને સીધું 2 ફેરે વોશિંગ મશીનમાં કપડાં નાખી દીધા ને બીજા જે કલર વયા જે એવા નવા નવા કપડાં હતા ને મેં મારી મમ્મીએ ધબધબાવી નાખ્યા અમને ગમે જ નહીં પછી ઓલો વરસાદનો ઓલી બદબુ આવી જાય એના કરતાં પહેલાં જ કરી નાખ્યું આજ તો જો કે નામી તડકો થયો છે પણ અમારે જ બધું કમ્પ્લીટ થઈ ગયું કામ અરે ઈટા બદબુની ક્યાં કર ભૂતળી અમારે તો ઘરમાં બધે પાણી એલી એવું ટાઈપકું છે હું તો હાયતમ કરવા ગઈ હતી ને પાછી આવીને એલી તાતા ઘરમાં બધેથી પાણી ટપક ચાલુ પછી તો હું હાવ ભેહાણ ઘરમાં થઈ ગયું બધાય ધડકાન ગોદડાન બધુંય ભીનું થઈ ગયું એલી અમારે ફ્રીજે આ ઓલું વીજનું કંઈક થયું હોય ને લાઇટના ઝબકા બે આવ્યા હતી ફ્રીજની પિન કાઢતા ભૂલી ગઈ હતી તઈ તે અમારા સિંટુડાન પપ્પાએ કંઈ કર્યું નહોતું ટીવીનું બધું ભરી ગયું એલી તે હવે તો જો આજ હું આ બધા કપડાં ધોઈ નાખું ને પછી કંઈક જો કારીગર આવે ને કરી દઈએ ને તો અમારે કંઈક ચાલુ થાય દયણા ને બધું અમારે એમનામ પડ્યું હેલ્યું તમારે જ બધેને વાંહે હાહુ હોય અહીંયા જો આને તા મમ્મીએ બધું કરી લીધું અમારે તો એવું બધું ઘરમાં પાણી થઈ ગયું હો એ તો થઈ જ જાય ને એમને નાખીને વૈયા જાય થઈ જ જવાનું છે નાખીને ના વહી જાય જે ખરખું વ્યવસ્થિત મૂકીને જવાય અમને ફોન બોન કર્યો હોત તો એ ખોલીને જોત કે પાણી પડત તો બધું વ્યવસ્થિત કરી દેત ને એટલું જ કરી દઈએ અમે હાલે સંભાળી હવે હેઠીની ઉતરાય એ ધોવા માંડ લુગડા પોતાના જાગો છે નકરા બદલાવી થતી નાઈટ ડ્રેસો ઓલાન મજાને બેઠી જુગાર રમતી હતી એવું ધો આર હુડીની ગધડીની સખી બેનતા જો એલી ભૂતડી ઘડીક વાર બેહવાના જો આ એવી છે સખી બેન ધોવા લાગુ એક જરાક ભૂતડીની વાત પૂછી લઉં એલી ભૂતડી તઈ આપણે ઓલો ટોળકીમાં રમતી હતી તે તને તન શું કાંઈ આવ્યા હતા ને હા મેં ઓલી શું હતું મને કંઈ સમજાણું નહીં પાછું એલી ફોન આવીને વહી ગઈ ને એમાં કંઈ ખબર ના પડી એને 8 9 10 હતું કાંઈ નહોતું એમાં એવડો પેતરો મારતી હતી પછી મારે ખોલ દેવી પડી મને થયું આને કંઈક તન તો થયા હશે પણ શું થયું હશે એટલે મેં ખોલ દીધી હું બી ગઈ ને એટલે એ રોગ જ વાવડો કરતી હતી અરે માં એવું હોય ને જોઈએ ને પેતરારીની ખથડીની એવી પેતરો મારે ને લે મને એવું જ હતું એટલે મેં કીધું આને કંઈક તન રાજા તન રાણીઓ તન એકાક થયું હે ખથડીની જોઈએ ને ખોટાલીની બહુ એ તો કે આજ બપોર પછી આપણે સરી ભૂતડી રમવા જાઉં જ ઘડીક વાર ના હો બાપા આજ માર ન થાવું આજ મારે જવાનું છે ઓલા 2 ફોર્મ ભરાવાના છે એક્ઝામના કાલ જાવું હાટે બપોર પહેલા આવજે ને એવું હું કરતી અત્યારે તો નવરી હોત જાને તારા ફોર્મ ભરાવાનું હોય અત્યારે પછી પતાવી આવ ને બપોર પછી જાઉં ઘડીક વાર આ શ્રાવણ મહિનો પૂરો થઈ ગયો 2 દી રમી લે પછી રમી સુરત ભેગા થઈ જાઉં હે જાવ તો એલી મને કહેજો મારે આવવું છે કવર કરવા પડશે બધું હારી ગઈ હવે તો કાંઈ રહ્યું નથી 5000 લઈ આવી હતી અમે સકોડિયા પપ્પાએ આપ્યા હતા એ 300 રૂપિયા વૈધા બાકી બધું હારી ગઈ એ છોકરી મને એ ન સમજાતું તું દર વર્ષે જીતતી હોય ને આ વર્ષે કેમ આટલું હારી ગઈ દર વર્ષે તું તો 10 15 હજાર જીતીને જા બધાને લૂંટીને જાતી હોય ફેર બધે વારો કાઢ્યો ને કા એ તો કોક વાર હારવું પડે બેન વરોની જીતું છું અફસોસ નથી મને કાંઈ તો એ હજી 2 દી લડી લેવું છે જો તો કવર થઈ જાય તો કવર કરવા જ છે મારે ઉમે સેલ જ જીત થતી હોય એ હા ના રે ના હજી થોડાક બાકી પડ્યા છે ચોકલીન બધી હતી ને વાતો સડી ગઈ હતી ઘડીક વાર રમાડો હોય ને તાતા હું કપડાં ધોઈને આવું છું હા સેવ ટમેટાનું શાક કર્યું છે તી હા ને એ જો ગરમ ગરવામાં રોટલી કરી છે બાજુમાં થોડુંક કાચું સુધારીને રાખ્યું છે હા તે ખાઈ લ્યો કપડાં ધોઈને આવું હા એ ખાય નહીં એને તો હું નાસ્તો કરાવીને આવી હતી પરોઠો ને ચા નહીં ખાય હા
હાથી કપડાં ધોઈને પછી આવીને તમારે તમે જમી લ્યો ને પછી એ હું તો નિરાંતે ખાઈ લે. હાથી ભલે હાલો. હાથી ભલે હાલો. હા સોરી સેગલી આ એપલનો ફોન તારી પાસે હે? તું તા લોભણી છો કેદી લીધો એલી? લોભણી હો તો શું થઈ ગયું? અહીંયા લોભણી છો. અમારા બાપાને છે ફૂલ પૈસા વાળીના. લઈ દીધો મારી મમ્મીએ ને એને પહેલીમાં. લે મારા બે ભાઈ છે, બેન લાખ પગાર છે ભાઈ. એને કઈ થોડા જાજુ દેખાય નહીં. આ 30,000 વાળા ફોનો તો એને કેટલાય રોગા ઠોઠા પડ્યા છે એમને. લઈ દીધો ભાઈ પહેલીમાં કે પરવાય આમે અમારથી જો પુગાણું નહોતું તે આજ વખતે પહેલીમાં લઈ દીધો આઈફોન. હવે ઠાવકી નહીં થાતી પરવા આપણે જોઈને નદી કપડાં ધોવા આવી હતી વેલની કોથરી આ સોલની ગેટની સોરી ગઈ હતી ભૂલી ગઈ એટલી વારમાં પેતરારીની થવા માંડી ઉષાનીસી જરાય થાતી નહીં ને નકા આગળ ધોકાન ઘા છૂટો કરી. ધોકાન ઘા કર ને તો આજે હું અહીંયા બંગડીયું પહેરીને નથી આવી ગગી. આજ તો તને પાણીમાં તાર માથું ખોડી દઉં. ધ્યાન રાખજે તું આ ભૂતડીને સંપાડી આડ્યું નહીં આવે. ચટિયા જાલીને બધે નાખી લે જઈ જોઈ તો આ મારીને ઓલું મારીને તારું કઈ લઈ ગઈ છું હું? હે કાંઈ કોઈનું બગાડ્યું છે? ખાલી ખોટી ધમકીઓ દ્યો હતી. આ બેતા ન કર્યું બેઠ્યું કઈ નહીં. સકલી તારું તો બધે વધે જ છે. ધ્યાન રાખજે. એક તો હારે જાવું છે ને. લે માઈ ગયું ચકલી મૂકને યાર. આજે સેગલીનો કઈ વાત નતો. બિચારી આઈફોનમાં વાતો કરતી હતી એમાં આની ચંપાડીએ ઉખેર્યું. ચંપાડી તું શું હરી કરવા વાળી? મેં જ ખાલી પૂછ્યું લે લે એમાં હું મેં હરી કરી? તું તો જો ભૂતડી. સકલી બેન કપડાં ધોવા મને એ સેગલીને મૂકી દે. તું મારી બાથા ચોટી તમારા ઉપર છે ને આવશે મારા ઉપર નકામીનું. હા પણ સોયટીના પેટની ગધેડીની આખા ગામનું સોરી ગઈ. સીપીઆઈ બારા રહેવા દેતી નથી અને પાછળ આઈફોન વાળીની થાય દેખાડે વળી. એ કપડાં ધોવા તો કપડાં ધોવાના હોય, આઈફોન ન બતાવવાનું હોય. તે પાછો તો હજી પેતરો મારે. પરવા મારે કેટલી વસ્તુ સોરી ગઈ હતી નદી અહીં કપડાં ધોવા તઈ. એ તો મારા ભૂલથી લેવાઈ ગયું તું. મને થયું મારી કોથરી છે એટલે. બાકી અડુય નહીં કોઈનું જેવું તેવું. હા અહીંયા અમે આઈફોન વાપરવા વાળી ના રહ્યા સહી. જોતા જોતા સંપાડી ભૂતળી અને સમજાવ દેજો આઈફોનનો પાવર કરે છે. તેલી સકલી હોય તો કરે. તો એને ભાઈ એને લઈ દીધો હોય તો પાવર એ કરે. તું એ કરતો ને લઈ ગયો મંગલો તો. આઈ ગયું કપડાં ધોવા માંડવાને એકેન પુગાઈ એમ છે ને. આજ ભૂતળી જ નકરી બેઠી બેઠી બધાને બધાડવા વાળીની જ થાય છે. પોતાનું બધું કામ થઈ ગયું તે